આરોપી બની રહી જઈશ તો મને ન્યાય આપો, બસ બીજું કંઈ નહીં. એક ફોજી હાલશે ન્યાય માગે છે તો મારા બધા જોડે, કારણ કે નોકરી હું માઇનસમાં એ કરી દઈશ. એવું નહીં કે નહીં કરી, માઇનસમાં નોકરી કરી નાખું તો હું મારું મગજ ઠંડુ રાખું. મારા પ્રેશર અત્યારે હાલમાં તો હું કંઈ શકતો નહીં. મારા ઘર મારા ફાધર પણ જોઈ દેખાઈ નહીં શકતી. મારી વાઈફને પણ એટલી બધી ખબર નહીં પડતી નથી. 2 દિવસથી 4 દિવસથી ખાધું નહીં. કોઈ ગુનેગાર નહીં, હું આતંકવાદી નહીં, હું કોઈ એટલું બધું પેલો અપરાધ પણ નહીં કર્યો. કારણ કે મને એવું મારવાનું થાય, હાથ પણ ફ્રેક્ચર, કમરમાં પણ ફ્રેક્ચર. હું તમને બધા વિનંતી કરું છું કે મારી મદદ કરવી જરૂર. 14 तारीख तक का समय आपका है। 14 तारीख को हम लाखों की संख्या में यहाँ आएंगे। આ મુદ્દા ઉપર મારે જેટલી પણ વાતો પક્ષ અને વિપક્ષ વગર કરવી હતી બધી જ વાતો હું કરી ચૂકેલો છું. અને એમ તો હું એજ્યુકેશન, મોટિવેશન, ઇન્સ્પિરેશન ટોપિકની આસપાસ કોઈ ટોપિક હોય તો એના પર હું વાત કરતો હોઉં છું. પરંતુ આ ટોપિક ઉપર વાત કરવી મને જરૂરી એટલા માટે જણાય છે કેમ કે હવે એક લહેર ચાલી ગઈ છે. હજારો વિડીયો બની રહેલા છે, હજારો સંસ્થાઓ અને નાના મોટા જે પણ સંસ્થાઓ છે, માજી સૈનિકો છે અને ગુજરાતના સિવાયના પણ ઘણી બધી સંસ્થાઓ એવી છે જે આ મુદ્દામાં આગળ આવી રહેલી છે ફોજીભાઈને ન્યાય આપવા માટે. હું પણ એમ જ રિક્વેસ્ટ કરું છું કે ફોજીભાઈને ન્યાય મળવો જ જોઈએ, બરાબર. પરંતુ સાથે સાથે આપણે એ પણ વાત યાદ રાખવી જોઈએ કે નાની મોટી ચિંગારી જે હોય છે એ બહુ મોટું જાનમાલનું નુકસાન પણ કરી શકતી હોય છે. એટલે હવે પણ સમય છે આપણી જોડે, હજુ પણ ફોજીભાઈને ન્યાય મળી જાય. પોલીસ ડિપાર્ટમેન્ટને કશું પણ અપમાન કરવાની જરૂર નથી અને પોલીસ ડિપાર્ટમેન્ટના કોઈ પણ નુકસાન કરવાની જરૂર નથી. બંને પક્ષને ન્યુટ્રલ રાખીને હજુ પણ ફોજીભાઈને ન્યાય મળે એવી રિક્વેસ્ટ હું મારા વતીથી કરું છું. અને આપણે બધા મળીને શાંતિથી બધું જ નિપટારો થઈ જાય એવી રિક્વેસ્ટ કરીએ છીએ. કારણ કે આ મુદ્દો બહુ સેન્સિટિવ છે. ફોજીભાઈને ન્યાય મળવો જ જોઈએ ગમે તેટલી હાલતમાં. અને જે એમાં દોષી છે એમની પાક્કી સજા મળવી જોઈએ. અને જે પણ આપણે માગણીએ છીએ એ બધી માગણી પૂરી થવી જોઈએ એવી આપણે રિક્વેસ્ટ કરીએ છીએ. અને આવું ના કરીએ તો બહુ મહા આંદોલન થશે અને એ સમયે જે જાન માલનું નુકસાન થશે અને એમાં વિદ્યાર્થીઓ હોય કે પછી એમાં ઘણા બધા સામાજિક કાર્યકર્તા હોય, કોઈકની જાન માલનું નુકસાન થાય તો પછી આ સારું દેખાતું નથી. અને એનાથી પછી આપણે પાછળ કશું ના કરી શકીએ. પરંતુ હવે પણ સમય છે. અમારો વિડીયો કોઈ પણ એવો વ્યક્તિ સાંભળતો હોય જે વ્યક્તિ એમાં કશું કરી શકે અને એનો શાંતિથી હજુ પણ નિપટારો કરી શકે તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે આને હજુ પણ નિપટારો કરી દઈએ, ફોજીભાઈને ન્યાય આપી દઈએ અને જે દોષી છે એમને સજા મળે. બસ એટલી જ આપણે માગણી છે. તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.